નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? હું જય સોમનાથ બાળ મંદિર, જય સોમનાથ પ્રાથમિક શાળા હીરાવા બાળગઢમાંથી ગૌર પારુબેન જુનિયર વિભાગમાંથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર. આની પહેલાં તમે ગુજરાતીમાં તમે આ લીટીઓનો મહાવરો શીખી ગયા, મૂળાક્ષરની ઓળખ શીખી ગયા, મેં ચિત્રો પ્રમાણે તમને જોડતા પણ શીખવાડી દીધું. શીખી ગયા ને? બરાબર. શું કરો છો તમે અત્યારે? અત્યારે મમ્મી જો તમે મજા કરતા હશો ને? બરાબર. મોબાઈલમાં તમે બાળ ગીતો જોતા હશો, બાળ વાર્તા જોતા હશો, બરાબર, કાર્ટૂન જોતા હશો. અત્યારે તમને મજા આવતી હશે, બરાબર ને? હા, હવે થોડું ભણવું પડશે. ભણવું તો પડશે ને બધાને. આની પહેલાં મેં તમને જે શીખવાડ્યું હતું એ તમે સ્લેટમાં લખીને મહાવરો કર્યો એનો કે નથી ઘૂંટ્યું? જો ના ઘૂંટ્યું હોય તો મમ્મી જોડે બેસીને ઘૂંટવા મળજો. જો નહીં ઘૂંટો રોજનું રોજ તો તમારે લખતા કે વાંચતા આવડશે નહીં. શું કરવાનું? મમ્મી જોડે બેસીને સ્લેટમાં ઘૂંટવાનો મહાવરો કરવાનો અને પછી મમ્મીને કહેવાનું ટીચર જે શીખવાડે છે એ તમારે નોટમાં લખવાનું છે. બરાબર? ચલો, હવે તમે આજે હું તમને શું શીખવાડીશ? ચિત્રો ઓળખીને મૂળાક્ષર જોડતા શીખવાડીશ. પછી ચિત્રો ઓળખીને મૂળાક્ષર સામે મૂળાક્ષરો જોડવા શીખવાડીશ. અને આની પહેલાં જે આપણે મૂળાક્ષરો શીખી ગયા એનો તમને ફરીથી હું રિવિઝન શીખવાડીશ. બરાબર? એ તમારે બધાએ મારો વિડીયો સરસ જોવાનો, એ પ્રમાણે પછી મમ્મી જોડે બેસીને સરસ તમારે લખવાનું છે. બરાબર? એ બધાએ તમારે જોવાનું છે બોર્ડ ઉપર. હવે અહીંયા જુઓ, આજે શું શીખવાનું છે? મારી જોડે બધાએ બોલવાનું છે. હં? સ સસલાનો સ, ર રમકડાનો ર, ખને કાનો ખા, મને દીર્ઘઈ મૂ, અળને કાનોળા, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, રને કાનો માત્ર રો, જને કાનો માત્ર જો, ડને કાનો માત્ર ડો. ફરી વાંચવાનું છે. સરખા મૂળાક્ષરો જોડો. બરાબર? હવે બધાનું ધ્યાન બોર્ડ ઉપર. જો પહેલાં હું તમને ઓળખ આપું છું. ચલો, આ શું છે? આપણે પહેલાં શીખી ગયા ને? ગ ગણપતિનો ગ. શું છે? ગ ગણપતિનો ગ. બરાબર? પછી ગ ગધેડાનો ગ પણ કહેવાય, ગ ગણપતિનો ગ પણ કહેવાય. ચલો, હવે આ શું છે? ન નગારાનો ન. શું છે? ન નગારાનો ન. બરાબર? ચલો, હવે આ શું છે? બોલો. હા, મ મગરનો મ. પછી મગરનો મ પણ બોલાય અને મરચાંને મ પણ બોલાય. મરચું જોયું છે ને તમે કેવું હોય? હા, મમ્મી લાવે છે ને. ચલો, હવે આ શું છે? હા, જમરૂખ. શું છે? જમરૂખ. જ જમરૂખનો જ. શું કહેવાય? જ જમરૂખનો જ. હવે આના જ જેવા મૂળાક્ષરો સામે લખેલા છે. દેખાય તમને? હા. હવે આપણે શું કરવાનું છે? આવા જે મૂળાક્ષરો છે એ સામે લખેલા છે એને આપણે લીટી વડે અને ફૂટપટ્ટીથી જોડવાના. એટલે આપણી લીટી વાંકી ચૂકી જાય નહીં. બરાબર? એટલે આ મૂળાક્ષરો આપણે ગ ગણપતિનો ગ જોવાનો, એની સામે ક્યાં છે જુઓ તો બધા? અહીં છે? ના. ક્યાં છે? આ રહ્યો. તો આપણે શું કરવાનું છે? લીટી વડે મૂળાક્ષર જોડવાના છે. શું કરવાનું છે? લીટી વડે મૂળાક્ષરો જોડવાના છે. હવે બધાને ધ્યાન અહીંયા જો, આ ગ છે. ચલો, એના જો સામે ગ આ રહ્યો. તો આપણે શું કરીશું? ફૂટપટ્ટી વડે એને જોડી કાઢીશું. શું કરીશું? જોડી કાઢીશું. જો સીધી લીટી આવી જઈએ. હો, શું જોડ્યો? ગ ગણપતિ જોડે ગ ગણપતિનો ગ જોડ્યો. જો કેવું સરસ લાગે છે. જો વાંકું ચૂકું સહેજે ગયું એટલે શેનથી જોડવાનું? ફૂટપટ્ટી વડે. બરાબર? ચલો, હવે બીજું જોડીશું. આ શું છે? ન નગારાનો ન. ચલો, નગારા ન જોડે આપણે નગારા ન જોડીશું. બરાબર? જુઓ, ન નગારાનો ન. જો જોડી કાઢ્યું. જો કેવું સરસ લાગે છે ને? આપણે ગંદુ જોડવાનું નથી અને એક લીટી એક જ વાર કરવાની, બીજી વાર લીટી કરવાની
નહીં, નકર ગંદુ લાગે. આપણે એક લીટી એક જ વાર જોડીને કરવાની, બરોબર. ચલો હવે આ શું છે? મગરનો મ. તમે મગર જોયો છે? કાંકરિયા જાઓ છો તો મગર જોવો છો ને? હા, એટલે આ મગરનો મ કહેવાય. એટલે મગરનો મ ક્યાં જોડવાનું છે? મગરના મ જોડે, બરોબર. હવે જો ટીચર જોડે જુઓ હો, મગરનો મ. શું છે? મગરનો મ જોડી કાઢ્યો આપણે. હા, ચલો હવે આ જુઓ, આ શું છે? જમરૂકનો જ. શું છે? જમરૂકનો જ. ચલો એના જેવો જ ક્યાં છે? આ રહ્યો. ક્યાં ગયો? આ રહ્યો. ચલો જોડો. જમરૂકનો જ. ચલો જોડકા જોડાઈ ગયા. મમ્મીને તમારે કહેવાનું છે કે તમને આ રીતે જે રીતે ટીચરે સરસ લખ્યું છે એવું સરસ લખીને તમને મમ્મીને કહેવાનું, જાતે જોડવાનું નથી. મમ્મી જોડે બેસવાનું, મમ્મીને કહેવાનું મને આવું લખ્યા, ટીચરે જેવું સરસ કર્યું છે એવું તમારે આવું સરસ કરવાનું છે. પછી જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું આ સરસ તમારું જોડેલું હું નોટમાં ચેક કરીશ. એટલે તમને જે પણ ટીચર કરાવે એ રોજનું રોજ લેસન કરી નાખવાનું છે, બરાબર? ભૂલ થાય નહીં. ચલો હવે આપણે જોડકા શીખી ગયા. હવે આ આપણે જોડવાનું છે. ચિત્રો છે, આ બે ચિત્રો દોર્યા ટીચરે અને એની સામે ટીચરે શું લખ્યા છે? મૂળાક્ષરો, બરાબર. જે ચિત્ર છે એવા મૂળાક્ષરો આમાંથી શોધવાના છે અને ફૂટપટ્ટી વડે તમારે એ મૂળાક્ષરો જોડવાના છે, બરાબર. ચલો પહેલાં તો આ શું છે? આ તો બધાને ખબર જ હશે. ખબર છે? તમે ત્યાં રહો છો ત્યાં ગણપતિ લાવે છે, બધા લાવે છે ને, મોહલ્લામાં લાવે છે ગણપતિ, બરાબર. તે આ શું છે? ચલો બધા બોલશો. ગણપતિનો ગ. શું છે? ગણપતિનો ગ. ચલો ગણપતિનો ગ આમાં શોધી કાઢો તો ક્યાં દેખાય છે તમને? ચલો દેખાય છે? આ છે? નથી ને? ક્યાં છે? આ રહ્યો. ક્યાં ગયો? આ રહ્યો. ચલો ગણપતિની જોડે આપણે ગણપતિનો ગ ફૂટપટ્ટી વડે જોડીશું. શેના વડે જોડીશું? ફૂટપટ્ટી વડે. ચલો ગણપતિનો ગ જોડાઈ ગયો. ફરી બોલો. ગણપતિનો ગ જોડી કાઢ્યો આપણે. ચિત્રો શેની જોડે જોડ્યા? મૂળાક્ષર જોડે. શેની જોડે જોડ્યા? મૂળાક્ષર જોડે, બરોબર. ચલો હવે આ શું છે? નગારું. શું છે? નગારું. તમારું તમે નવરાત્રિમાં તમારે ઘેર પેલા ઢોલ વાગે છે ને, એમાં જોડે નગારું પણ હોય છે, બરોબર. અને શું કહેવાય? નગારું. નગારાનો ન. શું કહેવાય? નગારાનો ન. ચલો આમાંથી નગારા ન શોધી કાઢો તો ક્યાં છે? આ રહ્યો, બરોબર. હવે આ નગારાનો ન આપણે આ ચિત્ર જોડે જોડવાનો છે. ચલો બધા ધ્યાન અહીંયા. ચલો બધા જોડીશું. નગારાનો ન. નગારાનો ન. ચલો જોડી કાઢ્યું. હાથથી જોડવાનું નથી. શેનથી જોડવાનું છે? ફૂટપટ્ટી વડે, બરોબર. ચલો હવે આ શું છે? બોલો. મગર. શું છે? મગર. તમે કાંકરિયામાં મગર જોયો છે? તળાવમાં મગર હોય, કાંકરિયામાં મગર હોય અને મગરનું ગીત પણ આવે છે ને. હા, ચલો હવે આ મગરનો મ ક્યાં છે? આ રહ્યો, બરોબર. હવે આપણે આ મગરનો મ ક્યાં જોડવાનો છે? અહીંયા જોડવાનો છે. ક્યાં જોડવાનો છે? અહીંયા. ચલો હવે જોડી કાઢો બધા. મગરનો મ. મગરનો મ, બરોબર. ચલો હવે આ શું છે? આ તો બધાને ખબર જ હશે. તમારી મમ્મી લાવે છે ને, મમ્મી શાક લેવા જાય ત્યાં તમારા માટે લાવે છે. ચલો કોણ કહેશે? કોણ કહેશે? જમરૂક. શું છે? જમરૂક. અત્યારે જમરૂક બહુ મળે. અત્યારે જમરૂક મળશે. તેનો રંગ કેવો હોય ખબર છે તમને? લીલો. કેવો હોય? લીલો. તમને ભાવે છે બધાને? હા. કેવું લાગે? ખટ્ટું મીઠું. કેવું લાગે? ખટ્ટું મીઠું. ચલો આમાં જમરૂકનો જ શોધી કાઢો તો ક્યાં છે? આ રહ્યો, બરોબર. હવે એને શું કરવાનું છે? આપણે જોડવાનું છે. ચલો જમરૂકનો જ જોડી કાઢો તો આ રહ્યો. જોડી કાઢો. ચલો સરસ. જોડાઈ ગયા આપણા જોડકા. આ જોડકા જોડાઈ ગયા. તમારે મમ્મીને કહેવાનું એક પાનામાં તમે આ કર્યું, બીજા પાનામાં મમ્મીને કહેવાનું ચિત્રો દોર્યા, એની સામે મૂળાક્ષર લખ્યા.
જો તમને આવડે તો કરવાનું, ને તો મમ્મીને કહેવાનું ચાલ મને હાથ પકડીને કરાય, પછી ફરી કરો ત્યારે તમારે જાતે કરવાનું અને બોલી બોલીને કરવાનું, એટલે તમને બોલતાય આવડી જાય અને લખતા પણ આવડી જાય. બરાબર? ચલો હવે મેં તમને ત્રીજા શીખવાડીશ મૂળાક્ષરો. આની પહેલાં મેં તમને મૂળાક્ષરોની ઓળખ શીખવાડી હતી ને, બરાબર? આ બે તમારે લખવાનું છે. હવે જો તમને હું શીખવાડું છું એ તમારે શું કરવાનું છે? ગૂંટવાનું છે. શેમાં ગૂંટશો? શેમાં ગૂંટશો? સ્લેટમાં. મમ્મીને કહેવાનું સ્લેટ પેન આપે. બરાબર? જો પહેલાં તમે જે મેં તમને આ બતાવ્યું ને, જો મેં નોટમાં કર્યું છે, જુઓ જુઓ, જો દેખાય છે કેવું ચિત્ર દોર્યા છે, એક બાજુ દેખાય છે, પછી આ મૂળાક્ષરો સામે દોરેલા છે, કેવું જોડ્યું છે જુઓ. તો આ રીતે તમારે નોટ બનાવવાની છે. બનાવશો ને? સરસ. હવે જુઓ મૂળાક્ષરોની ઓળખ. આ જે મૂળાક્ષરો શીખવાડું છું એ તમારે સ્લેટમાં ગૂંટવાના છે. શું કીધું? પછી બરાબર આવડી જાય સરસ લખતા, પછી તમારે નોટમાં લખવાનું છે. બરાબર? ચલો પહેલાં આપણે શું શીખીશું? ગ, બોલો, ગણપતિનો ગ શીખી ગયા ને પહેલાં? ગ, ગણપતિનો ગ. જો કેવો ટીચરે જાડો બનાવ્યો, તમારે ઘૂંટીને આવો જાડો ગણપતિનો ગ બનાવવાનો છે. જુઓ હું બતાવું તમને. આ દેખાય છે ગણપતિનો ગ? હા. અને શું કહેવાય? ગ, ગણપતિનો ગ. બરાબર? ચલો બીજું શીખીશું આપણે. ન, નગારાનો ન. ન, નગારાનો ન પણ કહેવાય, ન, નળનો ન પણ કહેવાય. જુઓ તો આ દેખાય છે ન, નગારાનો ન, ન, નળનો ન. બરાબર? અને તમારે શું કરવાનું છે? ગૂંટવાનું છે. બરાબર? જ્યારે પણ સ્કૂલ શરૂ થશે ત્યારે બધા તમને શબ્દો લખતા આવડવા જોઈએ. પહેલાં શું કરવાનું? મહાવરો, અને પછી શું કરવાનું? ગૂંટવાનું છે. બરાબર? ચલો હવે આપણે શીખીશું મ, મગરનો મ. શું શીખીશું? મ, મગરનો મ. મ, મગરનો મ. જાડો કરવાનો હો. ટીચર કેવો જાડો કર્યો એવો તમારે જાડો કરવાનો. શું કરીશું? મ, મગરનો મ. બરાબર? ચલો હવે અહીંયા જોવાનું છે. આ શું છે? જો જમરૂખ. જ, જમરૂખનો જ. કેવો રંગ છે? જુઓ તો મેં કીધું ને તમને, લીલો. કેવો રંગ છે? લીલો. જ, જમરૂખનો જ કરીશું આપણે અહીંયા. હો, જ, જમરૂખનો જ. શું કર્યું? જ, જમરૂખનો જ. ચલો હવે આપણે બીજી લાઈન શીખીશું. શું શીખ્યા આપણે? ગ, ગણપતિનો ગ, ન, નગારાનો ન, મ, મગરનો મ, અને જ, જમરૂખનો જ. આ ચાર મૂળાક્ષર શીખી ગયા આપણે. હવે બીજા 4 શીખવાડું છું. હો, અહીંયા જુઓ. ચલો આ જુઓ તો શું દેખાય તમને? રથ. ઘોડા જોડે રથ જોડેલો છે ને, અને શું કહેવાય? રથ. શું કહેવાય? રથ. ચલો રથનો ર લખીએ આપણે. ર, રથનો ર. શું લખ્યું? ર, રથનો ર. પછી ર, રમકડાનો ર આવે. પછી તમે ચા પીઓ છો ને, રકાબી, ર, રકાબીનો ર આવે. બરાબર? ચલો હવે બીજું શીખીશું આપણે. ચલો ચલો આ તો બધાને ખબર જ હશે. શું છે? સસલું. બરાબર? તમે સસલાનું ગીત ગાઓ છો ને, નાનું નાનું સસલું, હે ને? હે. અને શું કહેવાય? સસલું. સસલાનો સ. પછી તમે સફરજન ખાઓ છો, હે? કેવો રંગ હોય એનો? લાલ. એને શું કહેવાય? સફરજનનો સ પણ કહેવાય. બરાબર? ચલો આપણે લખીશું સફરજનનો સ. શું લખીશું? સફરજનનો સ. બરાબર? ચલો હવે જુઓ, જો રંગબેરંગી છે. શું છે? દડો. શું કહેવાય? દડો. દડો તમે રમો છો ને? હા. અને શું કહેવાય? દડો. દ, દડાનો દ. ચલો દડાનો દ લખીશું આપણે. દ, દડાનો દ. શું લખ્યું? દ, દડાનો દ.
ચલો એના પછી જુઓ શું છે વહાણ. શું છે વહાણ? વહાણ ક્યાં તરે ખબર તમને? પાણીમાં. ક્યાં તરે? પાણીમાં. અને શું કહેવાય? વહાણનો વ. ચલો વહાણનો વ લખીશું આપણે. વહાણનો વ. જે મેં તમને આ મૂળાક્ષર શીખવ્યા 8 એ તમારે લખવાના છે, ઘૂંટવાના છે અને બોલી બોલીને ઘૂંટવાના, એટલે તમને ઘૂંટતા આવડી જાય. જે મેં તમને આ લખાયું 1 2 અને 3, આ 3નું તમારે શું કરવાનું છે? જેટલું ટીચરે લખાયું છે એ બધું તમારે નોટમાં લખવાનું છે. અને પછી જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે બધું ઘરકામ હું તમને ચેક કરીશ અને એટલું સરસ લખવાનું, ટીચર તમને ગુડ આપે, સ્ટાર આપે. લખશો ને બધા? ચલો આપણે ફરી મળીશું. નમસ્તે.